નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ વીરપુરથી. તો રવિવારે સવારે વીરપુર જલારામ ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું સન્માન. આ પ્રસંગે હોટલ રામાયણથી હોસ્પિટલ ચોક સમારોહ સુધી યોજાયો હતો. શો અને બાઇક રેલી થઈ પ્રેરણા સ્કૂલ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા પણ ખાસ હાજર રહ્યા હતા. સંત અને સાહિત્યની ભૂમિ ગણાતા વીરપુર ખાતે આજરોજ શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા એક ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણ જગતમાં અમૂલ પરિવર્તન સાથે ભાવિ પેઢીમાં ભારતીય સંસ્કારોના સિંચન પર વિશેષ ભાર મૂક્યો હતો. આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. પોતાના વક્તવ્યમાં મંત્રીએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું આ કાર્ય ખૂબ ઉમદા છે. રાજ્ય સરકાર પણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કટિબદ્ધ છે અને આ પ્રસંગે સંસ્થાઓનો આ પ્રયાસ સરાહનીય છે. રામાયણથી હોસ્પિટલ ચોક થઈ પ્રેરણા સ્કૂલ સુધી એક ભવ્ય રોડ શો અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રીવાબાએ લોકોનો આભાર માનતા જણાવ્યું હતું કે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા જે ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી છું તે બદલ હું સર્વે સમાજના આગેવાનોને હૃદયપૂર્વક આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ તેમજ ગોરધનભાઈ અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકીએ એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગત અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને નવનિયુક્ત મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરા સાહિત્ય અને સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.